વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જે પરીક્ષામાં પૂછાતા દાખલા છે કે જેમાં તમે આગળ બધા જે ગણ શીખી ગયા એના ઉપરથી કેટલાક સૂત્રોની તારવણી છે અને કેટલી વેન આકૃતિથી જાતિ સૂત્ર બનાવી શકો છો, જેનો ઉપયોગ આપણે સંભાવના ચેપ્ટર જે છેલ્લું ચેપ્ટર છે એમાં પણ કરી શકીએ. હવે પહેલી એક સમજ જોઈએ કે a માઇનસ બી કહું કે a છેદ બી ડેશ કહું બંને એક જ ભાગ આવે. a માઇનસ બી એટલે a માં હોય પણ b માં ના હોય. આ a અને b, તો a માઇનસ બી એટલે મારો આ ભાગ થાય. આને શું કહેવાય? a માઇનસ બી. હવે હું a છેદ બી ડેશ વાળો ભાગ નક્કી કરું તો યાદ રાખજો, આને હું a છેદ બી ડેશ પણ કહી શકું. આનો મતલબ a માં હોય અને b માં ન હોય, એટલે કે બી ડેશ માં હોય. બી ડેશ અને એના સામાન્ય ઘટકોનો જો તમે વેન આકૃતિમાં રજૂઆત કરો તો પણ a માઇનસ બી જ આવે. જો આ વિચારો, a એટલે આટલો ભાગ છેદ બી ડેશ. બી ડેશ એટલે બી સિવાયનો બધો જ ભાગ આવે, તો બંનેના છેદમાં હોય આટલો જ ભાગ આવે. આને તમે a માઇનસ બી પણ કહી શકો અથવા a છેદ બી ડેશ પણ કહેવાય. હવે એવી જ રીતે આ આપણો ભાગ છે b માઇનસ a. b માં હોય પણ એમાં ન હોય, એ ભાગ છે b માઇનસ a. હવે b માઇનસ a એટલે b છેદ a ડેશ પણ કરી શકો. b માં હોય પણ એમાં ન હોય, એ આ ભાગ છે એટલે b છેદ a ડેશ પણ આને કરી શકાય. બરોબર? હવે એમ કે અને આ આંકડો છે a છેદ b, એ તો આપણને ખબર જ છે. હવે શાંતિથી જો તમે વિચારો તો આખો a યોગ b શેનો બની ગયો કહેવાય? a માઇનસ b, a છેદ b અને b માઇનસ a. a માઇનસ b એટલે આટલો ભાગ, b માઇનસ a એટલે આટલો ભાગ ને a છેદ b એટલે આટલો ભાગ. આ બધાનો જો હું યોગ કરું તો આખો a યોગ b બની જાય. તો ઘણી વખતે તમને આ જો ફોર્મ્યુલા ખબર હોય, બીજા સૂત્રો આપી શકું, જો આ વસ્તુ વેન ડાયાગ્રામથી તમે સમજી શકતા હો તો આ વસ્તુનો ઉપયોગ આપણે 16મા ચેપ્ટર એટલે કે સંભાવનામાં છેલ્લા ચેપ્ટરમાં કરીએ છીએ. એ એમ કહેશે કે ગણમાં શીખી ગયા એટલે આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખો. આના બરાબર આ થાય ને આ લખો કે આ લખો, બંનેનો મીનિંગ એ જ. આનો મતલબ શું? a માં હોય પણ b માં ન હોય. આનો મતલબ પણ એ જ, a માં ખરા પણ b માં નહીં. અને આનો મતલબ પણ એ જ કે b માં ખરા પણ a માં નહીં. ડેશ એટલે શું? a માં ન હોય તેવા ઘટકો ડેશમાં આવે પણ u માં હોય. હવે અહીંયા બીજા એક સૂત્રો થોડાક જોઈએ કે પહેલું સૂત્ર છે a યોગ b, એનો n લગાવ્યો એટલે n a યોગ b એટલે a યોગ b ના સભ્યોની સંખ્યા બરાબર સૂત્ર છે na પ્લસ nb માઇનસ na છેદ b. એટલે કે a ના સભ્યોની સંખ્યા પ્લસ b ના સભ્યોની સંખ્યા માઇનસ a છેદ b ના કાઢી કાઢો તો a યોગ b ના સભ્યો બને. હવે આ સૂત્ર બન્યું કઈ રીતે હશે એની થોડીક વાત કરી લઈએ. જુઓ, આ મારો છે a અને આ b. a યોગ b એટલે આખા બધા જ ઘટકો આવ્યા, બધા જ. હવે હું a લખું જ્યારે ત્યારે પણ એમાં છેદનો સમાવેશ થઈ ગયો અને nb લખું એટલે b ના સભ્યોનો એમાં પણ સમાવેશ થઈ ગયો. એટલે બે વખત a છેદ b વાળો ભાગ આવ્યો. તો પણ મારે જ્યારે યોગ લખવું ત્યારે આ ભાગ ને આ ભાગ એક જ વખત લખાવવો જોઈએ. તો જે બે વખત a છેદ b આવ્યો એટલે એક વખત a છેદ b ના સભ્યો બાદ કર્યા એટલે આ સૂત્ર બની ગયું. પણ જો આ જ સૂત્રમાં a અને b નો જો છેદ ગણખાલી ગણ હોય એટલે કે જો a છેદ b બરાબર 5 હોય તો n5 શું થાય? 0. તો સૂત્ર તમારું શું બનશે? na યોગ b બરાબર na પ્લસ nb. આ સૂત્ર ક્યારે બને? a યોગ b બરાબર na પ્લસ nb બને જો a છેદ b તમારો 5 હોય તો. n5 0 થાય એટલા માટે. પછી 3 ગણ માટે પણ આવું એક સૂત્ર છે a યોગ b યોગ c બરાબર na પ્લસ nb પ્લસ nc
માઇનસ એન એ છેદ બી માઇનસ એન બી છેદ સી માઇનસ એન સી છેદ એ પ્લસ એન એ છેદ બી છેદ સી. આ સૂત્ર પણ તમે વેન ડાયાગ્રામથી ઉપયોગ કરો તો એ યોગ બી યોગ સી નો જો ભાગ લેવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો. હવે આવું 4 ગણ માટે પણ તમે જાતે સૂત્ર બનાવી શકો. જો 2 ગણ માટે હતું તો પહેલા એક એક ગણવાળા ઘટકો માઈનસ 2 ગણવાળા ઘટકો. જ્યારે 4 ગણની વાત આવે તો Na + Nb + Nc + Nd માઈનસ Na છેદ b ત્રણ ગણવાળી પેર બનાવો. Na છેદ b છેદ c b છેદ c છેદ d અને એવી રીતે 3 ગણવાળી પેર બનાવો. પછી પ્લસ આવશે પ્લસ Na છેદ b પ્લસ Nb છેદ c પ્લસ Nc છેદ a અને c છેદ d પ્લસ Nd છેદ a અને માઈનસ Na છેદ b છેદ c છેદ d. આવું સૂત્ર પણ બની શકે. તો તમે અહીંયા જોઈ શકો છો જ્યારે પ્લસ વાળા હોય એક એક ઘટકો, પછી 2 વાળા માઈનસ, 1 વાળા પ્લસ, 2 વાળા માઈનસ, પછી 3 વાળા પ્લસ. તો એ રીતે 4 ગણ માટે પણ સૂત્ર બનાવી શકો જેનો ઉપયોગ આપણી બુકમાં નથી પણ બનાવી શકાય. બરોબર. હવે આમાં પણ જો a છેદ b b છેદ c અને c છેદ a અથવા na છેદ b છેદ c જો 5 હોય આ બધા પદો જતા રહે કારણ કે n5 0 થાય. 5 માં એક પણ ઘટક ન હોય. n શું બતાવે છે? જે તે ગણના સભ્યોની સંખ્યા બતાવે છે. n એટલે શું? ગણ એમાં કેટલા સભ્યો છે તે બતાવે. તો બધું નીકળી જાય 0 થઈ જાય એટલે na યોગ b યોગ c બરાબર શું વધે? na + nb + nc જ વધે. એ આપણે જોઈ શકીએ છીએ. પછી એક આપણે આવું સૂત્ર પણ બનાવી શકીએ જો વેન ડાયાગ્રામ ઉપરથી. ધારો કે આ મારો u છે, આ a છે અને આ બાકીનો ભાગ શું આવે? a' આવે. હવે હું ખાલી મારે a' ના સભ્યો શોધવા હોય, a' ના સભ્યોની સંખ્યા શોધવી હોય તો આખા u ના સભ્યોમાંથી a ના સભ્યો બાદ કરી દઉં તો a' ના સભ્યો મળી જાય. એટલે n a' એટલે શું હતું? u - a એટલે nu - na થાય. u ના સભ્યોમાંથી a ના સભ્યો કાઢી દો એટલે a' ના સભ્યોની સંખ્યા મળી જાય. પણ જ્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે આ સૂત્ર તમે એપ્લાય કરો છો n અંદર ત્યારે એવું હોવું જોઈએ કે આ ગણાનો ઉપગણ હોય તો જ આવું બની શકે. એ ઉપગણ u હોય તો જ તમે nu - a nu - n લખી શકો, નહીંતર ન લખી શકો. ને આપણને ખબર જ છે દરેક ગણ u નો ઉપગણ તો છે જ. હવે આ જ રીતે જો મારે નવું સૂત્ર બનાવવું હોય na - b એટલે a - b માં રહેલા સભ્યોની સંખ્યા, એનો મતલબ કે આનો મતલબ na છેદ b' જો લખવું હોય તો શું લખાય? આટલો ભાગ જો મારે લેવો હોય તો આખા a ના સભ્યોમાંથી a છેદ b ના સભ્યો કાઢી કાઢું એટલે na - b મળી જાય. એટલે na છેદ b. હવે આને તમે આમ પણ લખી શકો. ધારો કે હું આને આમ લખું n a છેદ b' વાળો આ ભાગ કહેવાય તો આને આમ લખાય a છેદ b. કેમ n અંદર એપ્લાય કરી શકો? na છેદ b એ ગણિતમાં પરિણામ છે. જો આ ગણાનો ઉપગણ હોય તો જ અંદર n એપ્લાય થઈ શકે. આપણને ખબર છે કે a છેદ b એનો ઉપગણ હોય જ. a છેદ b ના બધા ઘટકો a માં હોવાના. અને સાદી રીતે વિચારીએ તો a - b ના સભ્યો એટલે કે a ના સભ્યોમાંથી a છેદ b ના કાઢી કાઢો એટલે a - b ના સભ્યો મળે. આ જ રીતે n b - a એટલે n b છેદ a' અને b છેદ a' એટલે n. આ ભાગ આખા b માંથી a છેદ b કાઢી દો. b છેદ a' ને તમે આમ પણ લખી શકો b - a છેદ b અને n એપ્લાય કેમ કરી શકો? nb - a છેદ b. કેમ? કારણ કે a છેદ b ઉપગણ થાય જ એટલે તમે આવું લખી શકો, નહીંતર n એપ્લાય અંદર થતો નથી. એ ગણિતમાં પરિણામ છે. એ પણ આ બધું વેન ડાયાગ્રામ ઉપરથી સરળતાથી તમે જોઈ શકો છો કે a - a માં રહેલા સભ્યો જો શોધવા હોય તો આ સીધું સૂત્ર મૂકી દેવાનું nb માઈનસ આખા b માંથી a છેદ b વાળો ભાગ કાઢી કાઢો એટલે b - a ના સભ્યોની સંખ્યા મળી જાય. હવે આ સૂત્રો પણ બધા જ ઉપયોગી છે સંભાવના ચેપ્ટર માટે અને એનો ઉપયોગ આપણે આગળ દાખલામાં પણ ઘણા દાખલામાં પણ કરીશું. હવે બીજી વસ્તુ જોઈએ કે જ્યારે આ શું જોયું મેં na' બરાબર મારું સૂત્ર શું બન્યું? nu - n. આ સૂત્ર
યાદ રાખવાનું. અને એ જ રીતે a માઇનસ b એટલે na માઇનસ na છેદ b, nb માઇનસ a બરાબર nb માઇનસ na છેદ b અથવા na છેદ b ડેશ બરાબર na માઇનસ na છેદ b. આવા સૂત્રો પણ તમે વિચારીને લખી શકો. હવે આ ચેપ્ટરમાં એવું ઘણી વખતે પૂછેલું હોય, ધારો કે આપણે કહીએ કે કોઈ વર્ગની વાત કરીએ, 3 વિષય છે ગણિત, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી. તો હું એમ કહું કે કોઈ છોકરો ગણિતમાં પાસ થયો છે, અમુક છોકરા, ધારો કે હું એમ કહું કે 15 છોકરા ગણિતમાં પાસ થયા છે, તો એનો મતલબ કે 15માંથી અમુક છોકરા ફિઝિક્સમાં પાસ હશે અને કેમેસ્ટ્રીમાં પણ પાસ હશે. પણ હું એમ બોલું કે ફક્ત ગણિતમાં પાસ થયા છે તો એ છોકરાઓ 15 છોકરાઓ કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં નાપાસ થયા છે એવો મતલબ થાય. ધારો કે તમારા ઘરે 3 સમાચાર પત્રો આવતા હોય ABC પ્રકારના, તો તમે એમ કહો કે ફક્ત એ પ્રકારના વાંચન કરતા સભ્યોની સંખ્યા અમારા ઘરમાં આટલી છે, તેનો મતલબ કે એ સભ્યો B અને C પ્રકારનું સમાચાર પત્ર વાંચતા નથી એમ થાય. અને હું એમ કહું કે એ પ્રકારનું સમાચાર વાંચતા, ધારો કે મારા ઘરમાં 2 સભ્યો છે, તો n એક એવા છે 2, પણ એમાં એનો મતલબ એમ નથી થતો કે B અને C સમાચાર પત્ર વાંચતા નથી. એટલે આપણે આ ચેપ્ટરમાં ફક્ત પાસ થવું એક વિષયમાં અને પાસ થવું એ બે મતલબ અલગ છે. અને ધારો કે એવું કંઈક પૂછે તો તમારે એમાં શું શોધવું એ થોડીક માહિતી મેળવી લઈએ. ધારો કે હું એમ કહું કે 3 વિષય છે A B C. એ એટલે હું એમ કહું કે ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીઓનો ગણ, એને હું A કહું. B લઉં, ભૌતિકમાં પાસ થનાર વિદ્યાર્થીઓના ગણને હું B કહું. C બરાબર લઉં કે રસાયણમાં પાસ થનાર વિદ્યાર્થીઓના ગણને હું C કહું. હું એમ કહું કે ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીઓ 21 છે તો n 21. અને એમ બોલું કે ફક્ત ગણિતમાં પાસ થનાર 15 છે, તેનો મતલબ કે આ વિદ્યાર્થી 15 એવા છે કે ફક્ત ગણિતમાં પાસ છે, એનો મતલબ કે ભૌતિક અને રસાયણમાં નાપાસ છે. પાસ થવાનાને જો B ગણ કીધો હોય ભૌતિકમાં, તો એનો B ડેશ શું થાય? નાપાસ થનારનો ગણ થાય. અને રસાયણમાં પાસ થનારના ગણને જો C કીધા હોય તો C ડેશ એટલે રસાયણમાં નાપાસ થનાર થાય. આનો મતલબ કે 15 એવા વિદ્યાર્થીઓ જે ફક્ત ગણિતમાં પાસ છે, જે ફિઝિક્સ અને રસાયણમાં નાપાસ છે, આવા સંકેતોનો આપણે ઉપયોગ કરશું. અને એમ કહું કે ધારો કે 5 વિદ્યાર્થીઓ ગણિત અને ભૌતિકમાં પાસ છે, એટલે કે A છે B છે C ડેશ, એનો મતલબ કે રસાયણમાં નાપાસ છે. ફક્ત ગણિત અને ભૌતિકમાં પાસ છે, એનો મતલબ કે રસાયણમાં નાપાસ છે. એટલે આપણે આવું લખીશું. હવે આ બધા જે સૂત્રો છે એ વેન આકૃતિ પરથી સાબિત કરેલા જ છે. હવે બીજી ABC માટે પણ આવા કેટલો ભાગ કયા ગણનો થાય એ આપણે વેન ડાયાગ્રામથી એની પણ સમજ મેળવીએ. એ સમજ ઘણી ઉપયોગી છે. હવે એ સમજ થોડી મેળવી લઈએ. ધારો કે આ A B અને C 3 ગણ માટે આવી આકૃતિ દોરાય. A B C આવ્યું. આ ત્રણેયના ભાગમાં છેદમાં આવતો ભાગ છે કે આ શું કહેવાશે? A છે B છે C કહેવાશે. હવે આટલા ભાગને તમે A છે B કહો છો, પરંતુ જો હું આટલા ભાગની વાત કરું તો આટલા A છે B કહો, પણ એમાં થોડો C નો ભાગ પણ આવી જાય છે. પણ જો આટલા ભાગની વાત કરું તો આને શું કહેવાય? A B માં હોય પણ C માં નથી, આ ભાગ કહેવાય. એ જ રીતે જો આ ભાગની વાત કરું તો B અને C માં છે પણ A માં નથી, એ ડેશ કહેવાય. અને આ ભાગની વાત કરું તો A અને C માં છે પણ B માં નથી, આટલો ભાગ, આટલા ભાગની વાત છે. અને આ ભાગ તો ત્રણેયમાં છે. હવે જો હું આટલા ભાગની વાત કરું તો ફક્ત C વાળો ભાગ થયો, એમાં A અને B વાળો ભાગ નથી આવતો, એટલે A ડેશ B ડેશ છે C થયો, આટલો ભાગ, આટલા ભાગ. હવે એ જ પ્રમાણે ફક્ત B માં આવતો ભાગ આટલો થયો, એટલે A અને C માં નથી આવતો આ ભાગ. અને આ ભાગ એટલે ફક્ત A માં આવતો ભાગ થયો, એનો મતલબ કે B અને C માં આ ભાગ આવતો નથી. હવે આ આકૃતિ ઘણું કહી જાય. ધારો કે તમને એમ આપ્યું કે ગણિત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ત્રણેયમાં પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા તો અહીંયા મૂકી દો. ફક્ત એમ કહો કે ગણિત અને ફિઝિક્સમાં પાસ થનાર તો આટલામાં મૂકી દો. પછી
પછી એમ કહો કે ગણિત અને કેમિસ્ટ્રીમાં પાસ થનારને આટલા ભાગમાં મૂકો અને ફક્ત ભૌતિક અને કેમિસ્ટ્રીમાં પાસ થનારનો તો આટલો ભાગ આવે. પછી તમને આપ્યું હોય કે એને આટલા છે એની આટલા છે તો આમાંથી આટલો ભાગ બાદ કરી દો એટલે એના સભ્યો મળી જાય. અને આમાંથી બાદ કરી દો એટલે બીના સભ્યો મળે. આ વેન ડાયાગ્રામ તમારે સમજવો ઘણો અગત્યનો છે. આ ભાગ ફક્ત A વાળો ભાગ બતાવે, આ ભાગ ફક્ત B વાળો ભાગ બતાવે, આ ભાગ A અને B વાળો ભાગ બતાવે, C વાળો નહીં. આ ભાગ ફક્ત A અને C વાળો ભાગ બતાવે, B વાળો નહીં. આ ભાગ ફક્ત B અને C વાળો ભાગ બતાવે, A વાળો ભાગ આમાં આવતો નથી. આ વેન ડાયાગ્રામ પણ સમજજો. આગળ હવે આપણે કેટલાક પછી દાખલા જોઈશું.